જે ઘટના બની અને જે આપણી માંગ હતી કે આરોપી પકડાઈ જાય ત્યાર પછી જ અમે મૃતદેહને અહીંથી ખસેડશું. અત્યારે પોલીસ પ્રશાસને પૂરી તાકાત લગાડીને મહેનત કરી ત્રણે આરોપીને બેને રાજકોટ બેસાડી દીધા છે, એટલે ધરપકડ કરી લીધી છે અને એક ઓલરેડી અટકોટ છે. એટલે આપણને પોલીસ પ્રશાસન તરફથી ન્યાય મળ્યો છે. એટલે હવે આપણે એના પરિવારે એના બાપુજીએ કીધું, એના ઘરનાની જે આરોપી હતો એનો ફોટો દેખાડ્યો, ઓકે છે. તો ત્યાર પછી હવે આપણે અહીંયા મૃતદેહને સ્વીકારી અને આ પૂરું કરશું, બરોબર. અને એને બાંયધરી આપી છે કે સિવાય જો પૂછપરછની અંદર કોઈ નામ ખુલશે, હજી પૂરી તાકાત લગાડશે તો એના એડ કરવામાં આવશે. બીજું કે જેમ જેમ આ લોકો અત્યારે જે વ્યાજખોરો ત્રાસ આપે છે એમ ડાયરેક્ટ થોડોક અગાઉ પોલીસ પ્રશાસનનો સંપર્ક કરો તો આવો બનાવ ન બને. આવું બની જાય પછી આપણે ખૂબ દુઃખદ કહેવાય ત્યારે વાત ન કરવી જોઈએ, પણ અગાઉ થોડી ઘણી ચર્ચા કરો તો એ લોકો આપણી હેલ્પ કરી શકે. એટલે સાહેબ કયો થોડુંક તમે, અને ઓકે ને તમે